હે કડવાદી હા મારું બેટું હવે આપણે જે આ વળે પાછું પૈસા ધાડું નહીં પાડવું પડે. પાડવું પડે ને કે આપણે ખર્ચે છે ઓલા અઠવાડિયા પેલું ઓલા ખબર છે ઓલા કારીગરનું બૂસ માર્યું હતું ને ઈ હવે પૂરા થવા આયા થયો. આપણ પાછા ધંધે તો કોઈ લઈ ના બે ખર્ચા જોઈન કરતા હોત તાર. જો આપણે તો જોવાય પાછું વાત હાથી છે પણ હવે તો વળે પાછું ચેક વળી ને ધાડું પાડવું પડે. પાડવું પડે ને કે એમ થોડું કરે અડે. આ તમે એમ કોરા છો હા હવે ચેક પૈસા નું ધાડું નહીં પાડવું પડે. પાડવું પડશે ને. પણ એમને એમ તો ચેથી કરશે આપણે. એ આ જલુદી નથી જાતા ગણતા ગણતા જલ્દી ચિંતા પણ આ જલ્દી ટવકો પાડ્યા નહીં માછ નહીં હાલે. હાલ છે બોલો શું તો કહો. આટલા બધા પૈસા છે ચોરી બીજી કરી શું યાર રાખુજી થોડું બોલવામાં ફોન રાખો. આ ચોરી કરીને લાયેલા પૈસા છે. પાલ્યા એટલે કીધું પણ પૈસા તમે પાસે ના હોય તો શું તમે પાસે હોય? તો પણ લોન કરી છે. લોન નથી કરી પેટીએમ લઈને આવરો છું. હવે આમ થોડુંક તો હાસું બોલો. હા શું બોલો એડા ને ભરાયા ચારે હમણે જ ભરાયા. તમારે તો ક્ષેત્રમાં કોઈ પહોંચી ખાવાય થાતું પહોંચી ખાવા ને હું સાડા ક્ષેત્રમાં એડા ઉભા છે અને પોરના પડ્યા થી હડતા ભરાયા. હશે હશે બહુ મહેનત કરતા હોય ભાગ રાશો તો અહીંયા કોમેલી જવાનું કહેવાતા હતો તે દાડે બેન પડ્યા તો હોતા હવે ઈ તો મોટા થઈને પડ્યા હતા. તમે ભલા મોણા એમ કહેતા 300 રૂપિયા હોજ ના 7 વાગ્યા સુધી તો કોણ આવતું. તમે 300 રૂપિયા લાયક જ છો. અમે કેટલા ના થતા આ તો 300 વાળો ને તમે તો કીધું 300 ના અમે તો 4.5 જોઈ કે રાત આઈ નહીં એક ગોદામ રૂપિયો ના ની પણ જાતા નહીં એટલે હવે તમે મુદ્દાની વાત કરી. હવે મુદ્દાની વાત કરી. ગોજામ તો રૂપિયો નથી 5000 રૂપિયાની જરૂર હતી કાલ. એટલે કમાવા તમે આયા હતા એમ નથી કહેતા વ્યાજ લેજો ચાલો વ્યાજ મુકુન વ્યાજ વાલતોય નહીં તો તો વ્યાજ આલીને ખારું થાવ એને કરતા હાલવા જ નહીં. કડવા અમે ને સંભાળી લે તું તો તરત પાછા આવી ગયા કાલે કોઈને આલ્યાથી લીધા એના ઓલા ઓલા બાબડા ખેમો રાઈડ કરેલો તમને મારા પાસે આયા તો તે દાડે એટલે ઓલા કે રાખુન કરવા પાસે પૈસા થોડાક મને લાવો ને ઈ ખેમો રાઈડ કરેલો આલ્યાથી પાછા કેમ નહીં હારો તમારું ઉઘરણી નહીં આવવું પડે. કેમ? તમ તાર કાલ ને એટલે બમદાડ ઘણે મૂળ ને તમે હાથમાં આવતા ઘણે આવું ને હું ખેમાની એમ કેટલા દાડા કોમે જતા ખબર છે જો દાડા જતા ને તો કોઈ નતું આવ્યું એટલે ઈ બધી પૂછવા વાત આવે છે શું તું કહો તમારે ફટાફટ હવે. પૈસા એક જોતા પૈસા જોતા હતા એક ઠકાણે થી વ્યાજવા લાયા હતા એટલે મોણસ ગળાય બેઠો છે એટલે એને મારે હાલવા પડે એમ છે હોતી. એટલે કીધું તમે એક 5000 રૂપિયા હાલો ને તો હું તમને પમદાડ પાછા આપજો. મારા આબાના પૈસા અમારે ગણાય. આલુ ખરી 5000 નો કહો તો નથી 5000 આલુ ખરી પણ એક કામ મારું કરવું પડે. હવે વ્યાજ લેજો રૂજલું વ્યાજ તો હું લેતો નથી પણ એ સરપંચ ને એક થાપ છોડો તો 5000 રૂપિયા આલુ. શું કરશે મંજી ખબર તો બે ને સગડો ફિટ ના કરી નાખું સુધાઈ દીધું વારું તો ચાલુ દી બોલો શું કરવું શકો. અલ્યા ઓલ્યો સરપંચ છે છોડી ગયા મને આપણ બે થરિયા ગણા આખો દાડો વગર પૈસા રખડા એક તોલ છોડ એમ શું જાય આપણે વાત હાથી પણ ઈ ધોલ કેટલામાં પડશે તને ખબર પડે? મને ખબર પડતી હવે નહીં છોડવી રેવા જે તું જપી નહીં જોતા ને તો હું હેડું બરાબર પોસમાં ના પાલો એમ જો હાલો એક થાપલા પોસ આલુ 10 કોણ હાલે એક જ છોડી છે ને ખાલી છોડી જે હાસુ કુ કડવા એક તોલ ના 10 એટલે કો ઓછા ના કેવાય તાર છોડવી પડશે. નક્કી થઈ ગયું મોચડે પડી ગયું નથી તો પછી કે પ્રોજેલું કે છોડી હું છોડી દીધું પણ 10000 આલવા પડશે 10000 પોસ માં રેડી નહીં ના પોસ્ટમાં સેટિંગ તો રેવા જે પિતાર છોડ્યું છોડીને જપી દે. વિચારો માર બેન હવે આ તો 10000 આલુ પણ થાપ જેવું છોડવાનું ખબર છે એક થાપ ભેગો સરપંચ ફજી રહ્યો હતો ત્રણ દાડા મોસમ પડી રહ્યા એમ ને 10000 પાક કડવાદી ઓમ આગળ વિચાર્યું જ છે ને વિચાર્યા વગર થોડો હું બોલતો છું આપણે તો એમ કરી નહીં હવે ઈરો સરપંચ છે પાસ અને સરપંચ ને થાપ છોડવા આશો ને તો પછી આ 10 તો આશી પણ ચીડે પસાઈ પૂરું નહીં પડે પાસ કોઈ ના સરપંચ કીધું આપણે એવો ફૂલા છે ને એનો હોક આવે એવું બે છોડી જવાની પણ નોનું છોકરું નથી સરપંચ છે ભલે કે એટલે હું એટલે તમે શું ગુજર કરો શું કરવાનું તો મારા મોડું થાય છે. છોડવાનું છે મારે તો તમે થાપ છોડી ના 10000 માર પાસે લઈ દો ના હાલો તો કદાચ ના આલ્યા તો ના હાલત મને બે છોડ દો બે બબી છોડશે બે છોડ દો તમે બે ની મારશે તમે હા માર દો તમે તાર સાચી વાત નહીં બરાબર છે જલ્દી જો આ તમે છે ને મારા તો હજી જીવ પાછો પડેલો છે કે આ ઈ સરપંચ છે થાતું નહીં પણ તમે જો હરુપારી છોડાવો છો ને જો પછી પૈસા ના આલ્યા ને તો માતાના આ છે ને વાઈટ માં આડા પડીને માર્યું. હારો કહો તો રેડી 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 જો ઈ તો અમે અમારા તો થાપ છોડીને આવજો તમે 10000 માર પાસે લઈ જાઓ હારું એક કડવા આ તે કીધું જ પૂરું છે કે છોડશે અને કદાચ છે ને ઓલ્યો સોયડા ચેડ વધારે કોક કર્યું તો પછી શું થશે? કોઈ ના થાય પૂરા એક થાળ છોડે ફાટ છોડી ના આવે તો પછી એમ કે હોર્યા ભેળું હોર્યું મન છોડવા જે
હું તું સોય કેમ કે તારો હાથ ભારો ઓલે ફરો પડશે તું સોય. ઓમે સોડી ને ઓમે સોડી ઈ તો એક સોડો 4 સોડો હરખું જ છે એટલે હું કહી દઈશ કે આ તો મગજ જ નહીં અમે છોડી દીધી છે હેઠ. પણ જોઈ વિચારી નો વિચારી જોઈશ નહીં જોવાનું ને વિચારવાનું બધું બે ભાઈ ન કે પણ હલવાઈ દેશે જાવા જો બેન સરપંચ ને ધોલ છોડવા ગયા થોડીક તો આમ વિચારીને જાવું તું બેન જાવા જો ઓલો સરપંચ તો હરિયા ગણતા ના કરી નાખે ને તો થઈ રહ્યું તું મારે યાર થોડા ઘણું વિચારતા નહીં એટલે લ્યો ડાયરેક્ટ સરપંચ ને થાપું છોડવા હેડ્યા પરા થોડુંક તો વિચારવું તું જેને કીધું છે થાપું છોડવાનું જો એટલે ખબર પડશે અહીંયા મારો બેટો આમાં થોડો ગોટાળો વાળ્યો છે પેલા ભાઈને હાલ્યા હતા ને બરોબર સરપંચ ઓહ આવરા આવરા ડેલિકેટ બેહો આ મારો બેટો થોડું બાચી રહી ગયો તો હિસાબ લાવો પેલા રસ્તા વાળાને હાલવાના હતા થોડાક નહીં થોડું બાચી હતો હિસાબ શું હતું કહો શું આવ્યા હતા અમે તો આયા તવાથી ને હેડ્યા હતા ને કીધું આ આપણે આ બધી ગ્રાન્ટો વાપરી તમે હિસાબ કોઈ આલ્યો નહીં શેનો હિસાબ આજે ગામમાં ગ્રાન્ટો આવી હતી ને વાપરી હતી ચે વાપરી હતી શું કર્યું શું ના કર્યું હિસાબ તો જોવા કે ભલા માણસ બધો એટલે ભલા મને તમે ઉઠીને છે હિસાબ લેવા આવે તમારે હવે થોડો હિસાબ લેવા આવે પણ ગામમાં બેઠા ભાઈ તમે તમે હતા તાર તો સરપંચ બીજા હતા વાત સાચી પણ પૂછવાની ફરજ તો આવે ને ગામનો નાનો ફરજ તો આવે પણ તો થોડા નહીં કર્યું જેટલા સંડાસ બાથરૂમ બનાવેલા છે મારા કઈ નહીં આવી વાત પણ તમારા ઘરે બે ભાઈ છો થોડું આવે એક ભાઈને જ આવે કોઈ બધાને ઘરે ઘરે હાલવા 10 છોકરા હોય તો કેટલા થાય 10 બાથરૂમ થઈ ગયો તો અહીંયા ના બરાબર સાચી વાત છે હા પણ તો એમ કે હિસાબ તો તમારે હાલવો પડે ને આપણે એંદાડે પંચાયતમાં ભેળા છે હતા એ તમારે ચેક જવા નતું તે તમે કહો છો અધૂરો હિસાબ કરીને અપડાઈ હેડ્યા પ્રાત તરત અધૂરો નહીં તમે વાત સાંભળો કોમ ના કર્યો ઠીક છે એ રસ્તા નહીં કરેલા રે તમે હિસાબ છે ને લેવા આવો અત્યારે મારા કર રસ્તો કરે પણ આવડો કર્યો એવડો કર્યો ગમે એવડો રસ્તો તો કર્યો છે કે નહીં કર્યો રોડ કર્યો પણ ઈ કટકા હાટે કોઈ ના થાય ખરખા કરવા પડે ગામમાં ખાડા પીડ્યા થી બુરાવા પડે પણ તમે શેનો હિસાબ લેવા આવો મારા કર ભાઈ ઉપસરપંચ હાથા ખોટા સો ડેપ્યુટી ત્યાં નથી અમે ત્યાં ના પાડી તો અમારે હક ના લાગે પૂછવાનો પૂછવાનો તો હક છે ને હા તો પછી તો હિસાબ કર્યો તો પછી શેનો હિસાબ ના હિસાબ છે નું સરપંચ ભાગ તો આવે ભાગ હા પણ અત્યારે શેનો તમે ભાગ લેવા આવો તો ચાર આવો હવે જે વાત છેલી હતી આપણે બરાબર છે કર્યો એટલે હું હેડું પછી ના એ ના મેળ પડે હો એટલે તમારે કહેવાનું જ નહીં કોઈ ના કશું નહીં કહેવાનું સરપંચ ની બધી વાત જવા દો અને આ જે વાત કરો ને તમે લેવડ જેવડ ની દેખો ઈ પછી અલા પણ ત્યાં થઈ દાવા છે લેવડ દેવડની વાત અહીંયા પંચાયતમાં હિસાબ ન થઈ ગયો પંચાયતમાં હિસાબ છે વાત હાસી દે પણ તોય તમારે કેવું પડે અહીંયા તમે અલા પણ તમે બધા ઉઠીને તો ઘરે ધોડ્યા આવે આમ તો કાલે આજ તમે આવ્યા કાલે બીજા આવે સરપંચ થોડો ઘરે હિસાબ કરે પંચાયતમાં બધાને વાપરતા હિસાબ કર્યો આપણે તો વ્યવહારે તો હિસાબ થતો હોય કેવું પણ પડે ઘરે આવીને તમે ગરમ છે ના થો થો પણ ગરમ થવાની છે વાત છે અમે હિસાબનું કીધું છે તમને કોઈ ના પણ બધા હિસાબ લેવા થોડા ધોડ્યા આવ્યા હતા તમે તો હવે પટી ગયેલા પેલા કહેવાય ડેપ્યુટી એમ બધા હેડ્યા આવે મારા ઘરે હિસાબ પંચાયતમાં થાય હિસાબ હોય હિસાબ ના થાય રેડી આ તો હું મારા ઘરનો હિસાબ કરતો હતો આ તો ઘરનો હિસાબ કરતા હોય ગમે હિસાબ કરતા હોય તમારે કેવું પડે અમે પૂછવા ના આયા ના ચાલે જ ના અહીંયા પંચાયતમાં આવું છું હિસાબ લેવો હોય તો જો આવી રીતે ઢાડું ઢાડું નથી બોલો રીહની સડે છોડ છે એ આપણને છોડી જાય આવી રીતે થોડા ગરમ છે આથી હવે થોડાક રીત ચડાવ પછી આપણે છોડી નાખ એ સરપંચ હા આવી રીતે ના ચાલે હિસાબ તો તમારે આલો જ પડે અરે હિસાબ ભાઈ પંચાયતમાં હેડ્યા આવું છું અમારે ઘરે હિસાબ પૂછવો હોય તો તમને અલા પણ તમે ઘરે આવીને દાદાગીરી છે ને કરો છો પણ દાદાગીરી નીચે વાત છે અમે પ્રેમથી પૂછા રહ્યા છો તમે પ્રેમથી કહો કે સરપંચ હું હિસાબ થશે જ નહીં પંચાયતમાં થઈ ગયો છે બરોબર હિસાબ અમારે હિસાબ જુઓ સુખી વાત થવાય તો હિસાબ કોઈ ના મળે હળદુપરા હોય થી હિસાબ લીધા વગર તો થોડું કોઈ તમે મારા ઘરે આવીને દાદાગીરી છે ને કરી દો પણ દાદાગીરી છે અહીંયા અમે તમને પૂછ્યું છે આઈને તમને કોઈ કીધું છે બીજું કશું કીધું છે અમે આઈને ખાલી પ્રેમથી તમને પૂછ્યું જ છે એમ નથી વાત તો પંચાયતમાં આપણે હિસાબ નતો થઈ ગયો પંચાયતમાં હિસાબ છે તો પણ તમે આકાશમાં હતા એટલે મારા ઘરે આવવું પડ્યું સરપંચ આ હાસી વાત કરું તો મને મું આપે તમે અહીંથી નીકળો અને કે એક થાપ ખાશો હિસાબ લીધા વગર આવવાના નથી અમે બરાબર હિસાબ પંચાયતમાં થાય છે ને કોઈ માર પંચાયતમાં ખાશો અમારા તરત અલા કરવાની હાસી વાત ખોટી વાત સાચી વાત છે એમના અમાર તરત હિસાબ કરાવો છે પણ એવું ના થાલે કોઈ અલા તરત છે ને પંચાયતમાં થાય છે હિસાબ હોય ને પંચાયતમાં તરત હિસાબ કરવો જ પડે તમે જતા રહે માર ઘર થઈને કમણે એક અરે લાખ ઘર હોય તો શું થઈ ગયું એમ તો એ સરપંચ હવે એક કરો કડવાદી આપણું
જતા રહે તો મારું ઘર છે ને તમને એક લમડમ થોડીશ પા એક તો ઘરે આવીને દાદાગીરી કરીને થાપ છોડી જ આવે છે હવે મને પંચાયતમાં આવજો તમારો હિસાબ હું કરું બધેનો મારા બેટા ઘરે આવીને છોડી જાય ભલે છોડી જાય ભલે સરપંચને છોડી જાય છે ને પણ આ થાપનો બદલો હું જરૂર લેશું અને એવો લેશું ને કે પદક ઘટાવશું બધે હવે મને રાહ જો પેલી વાત હતી કડવા હેડ ગયો આકડો હેડ દી બોલ્યા 5000 મારે આવે 50 તારે આવે તું તો યા. એક તોલના 10000 એટલે સરપંચ ને કેવા બાટલી ઉતાર્યા હતી જો આપણે સરપંચ ને બાટલી તો ઉતાર્યા હા. સરપંચ આપણે જેલ બનાવ ઉતારે હા ભાઈ તો જોયું આજ વાર્યું તું ચેણે તે કીધું હું ના પાડતો હતો તો હું જોયું. હવે ચક જલુદીન ગોતવા પડશે હા, પણ એમની સરપંચ પર કેસ તાર પર ઠુકશે તે સોરી છે હવે એ તો એ જલુદી તમારું કામ થઈ ગયું થઈ ગયું હાવ થઈ ગયું તો બસ સર તો લાવો. મોજ કરો બોલીને બીજું ના બોલાવરા જલુદી 10000 વાહ, 10000 ઢીલા કરો બીજી વાત અને હમણાં થોડું આ જલ્દી 10 ના આલ્યા હોત ને તો ખજરી નાખો ઈ તો આપણે બોલી શૈલી હતી ને. હોત ને. એ રોડ છે પણ હાલ્યો રોડમાં તો આ તો અમુક વ્યવહાર છે ને સોનો મોનો પટાવો પડે તમે હજમતા નથી બરાબર છે. તમે મારા કાંઠા તો ખૂબ હો. ગણતો પાછા એમ તો હું જોવા આવ્યો તો બા હે? જોવા આવ્યો તો ને નક્કી કરવું પડે આપણે ખોટું નહીં બોલતા ભલે તમને વિશ્વાસ ના હોય એમાં આ નોનો પડેલા કડવા સમજાય ને પોકે કડવા બોલવાનું ઓછું રાખ્યો તમે જો કોઈ નક્કી કર્યા વગર હલાય પૈસા એ વાત સાચી છે નક્કી કરવું પડે બધું હાસું હા નક્કી કર્યા વગર કશું ના થાય એટલે નક્કી કર્યા તો પૈસા ના હાલે આપણે ખોટું બોલ્યા ના, તમે વ્યવહાર કર્યો ને તો તારે બસ તાર ઢીલા કરતો 10000 હાડા મોડું થાય આવી ગયું ને. ગણતો પાછા લ્યો તમારા 10 પૂરા ગણતો 1 રૂપિયો ઓછો ના હોય બોલા છે બીજું નહીં બોલો મારો તો ધંધો દાયરો છે એવું આવો તો અમને રાખો પરા ના. ચાલો છોડવા કોમ ખાલી છે જપીદા આથી છોડી દીધું તો આગળ રહ્યો પેલો પછી વાત કરું બરાબર એક કોમ છે બીજું રાખવું છે ના હવે કડવા વાત કરો કઈ રાખવું હવે નહીં રાખો. હાલ ખૂટે તાર ફેર આવજો પડતા એટલે ખૂટે તાર એટલે આ તો તમે શરત મેલી હતી ને આ તો પાછા શું આબરૂ ની સવાલ હતો નહીં, ધંધો હું આવો કરું છું રેડી હા. તાર પૈસા કમાવા હોય તો ના કે તો હા, નહીં કહેતો ઈ તો જોયું તા છેડો હા? જરૂર પડે તો આવજો ફેર હા હો એ હો પૈસા ઘણા નહીં લાગતા ઘણા ને તોણો વરસ જોયા પૈસે વાયરો ખો પૈસા વાયરો જ ખોજો હા. જેલ નો નાખ જ ચાલે એ આમ તો કડવો એક વાત કરી આ પૈસે વાયરો તો ખોદું પણ આ પૈસે જેલ નો વાયરો ના ખવડાવ